ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો. ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આ દેશ અને રાજ્યના ચૂંટણી આયોગના નેજા હેઠળ યોજાનારી ચૂંટણીઓ શું ખરેખર નિષ્પક્ષ રીતે યોજાય છે ખરી? શું આપણને એવું સાંભળવા નથી મળતું કે ફલાણી ચૂંટણીની અંદર લોભ, લાલચ, ડર, ધાક, ધમકીનો ઉપયોગ થયો હોય? જે દિવસે આપણને એવું સાંભળવા ન મળે ત્યારે આશ્ચર્ય થાય કે સૂરજ ઉગમણો નહીં આથમણો ઉગ્યો. કારણ કે આજકાલ ગુજરાતમાં આથમણા સૂરજની ચર્ચા વધારે થઈ રહી છે. પૈસા ગુજરાત રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે એ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પોતે પોતાના નેતાઓની ફોજ લઈને રાજ્ય ચૂંટણી આયોગ પાસે પહોંચ્યા છે. અને શા માટે પહોંચ્યા છે? ફરિયાદ કરવાની. કોના વિરુદ્ધમાં? ગુજરાત રાજ્યના પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે કે આ અમુક પોલીસકર્મીઓ ભાજપના એજન્ટ બનીને અમારા ઉમેદવારો એટલે કે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે ધાક ધમકીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે. આવો એમને ગંભીર આરોપ પોલીસ ઉપર લગાવ્યો કે ભાજપના એજન્ટ બની ગયા છે. અને પોલીસને ચેતવણી પણ આપી કે સમય આવશે ત્યારે કોઈ ભાજપનો નેતા તમને બચાવશે નહીં. એટલે સમય એવો આવશે એવી એમને આશા પણ વ્યક્ત કરી છે મીડિયા માધ્યમો દ્વારા. પણ હવે સમય ક્યારે આવશે એ તો સમય બતાવશે. પણ એમને જે રીતે આરોપો લગાવ્યા છે એ મુજબ જો ગુજરાત પોલીસ કોઈ સત્તાધીશ પક્ષનો હાથો બનતી હોય તો એમણે પોતાના નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરેલું હોય અને જે બંધારણીય શપથ લીધી હોય એ શપથનું પણ ઉલ્લંઘન કર્યું હોય એવું આપણને લાગે. ફ્રી અને ફેર એ ચૂંટણી યોજાવી જોઈએ. કારણ કે લોકશાહીમાં લોકમત વગર લોકશાહી સ્થાપિત ન કરી શકીએ આપણે. કોંગ્રેસના ઉમેદવારો માટે આ પ્રદેશ પ્રમુખે સુરક્ષા માંગવી પડે છે. શા માટે અને કોના વિરુદ્ધમાં? કે આ પોલીસકર્મી અમને ધમકાવે નહીં અમારા ઉમેદવારોને, એટલે અમને સુરક્ષા આપો અમારા ઉમેદવારોને. અને સુરક્ષામાં કોણ આપશે? સુરક્ષાકર્મી હશે. અને સુરક્ષાકર્મી કોણ હશે? પોલીસવાળા હશે. એટલે પોલીસ વિરુદ્ધ સુરક્ષા આપશે. બોલો, વિચારો. આવી નોબત આવી ગઈ છે અને આવી રીતે એમણે ફરિયાદ કરી છે. અમિતભાઈ ચાવડાને તમે ધ્યાનથી સાંભળો એ શું કહી રહ્યા છો. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ 11મી પૂર્ણ થઈ, ચકાસણી પણ થઈ ગઈ ને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું. પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના પહેલા જ દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે. પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે. પહેલા જ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં MIM હોય કે બીજા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા માટે એના પેપર્સ તૈયાર કરવાથી લઈ અને એ માટે ધાક ધમકી આપવા માટે બુટલેગરોને સાથે રાખીને પ્રયત્નો થયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જ્યારે નોમિનેશન કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ પણ રીતે એને ડરાવી દબાવીને ફોર્મ ના ભરે એના માટેના પૂરા પ્રયત્નો થયા. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન જ સુરતની અમારી કોંગ્રેસની ઓફિસ હોય, અમદાવાદ કોંગ્રેસની ઓફિસ હોય કે પ્રદેશ સમિતિનું કાર્યાલય હોય કે અલગ અલગ જિલ્લાના કાર્યાલયો પર પોલીસ વિભાગના SOG ને LCB ના પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસ જઈને ઉમેદવારોની યાદી મેળવવાનો પ્રયત્નો થયા. કેટલીક જગ્યાએથી યાદી મેળવી અને એ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયત્નો થયા.
અનેક જગ્યાએ કે અહીંયા ગાંધીનગરમાં કલોલ વિધાનસભા વિસ્તાર હોય, સુરત શહેરના વિસ્તાર હોય, આણંદમાં વાસદ પોલીસ સ્ટેશન હોય, તારાપુર પોલીસ સ્ટેશન હોય કે અમદાવાદમાં ક્રાઇમના ડીસીપી કક્ષાના અધિકારીઓ હોય અને ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આજની જ વાત કરીએ તો તારાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર, મહિલા ઉમેદવાર છે, એના પતિને ઘેરથી પકડી જવામાં આવે છે અને એને ધમકાવવામાં આવે છે કે તમારી પત્નીનું ફોર્મ પાછું ખેંચાયેલો નહીં તો તમને પૂરી દઈશું. આજની જ વાત કરીએ તો વાસદ પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતની ધમકી આપવામાં આવે છે. કલોલની જે ઘટના છે એના બધા જ પુરાવા રજૂઆતો પહેલા પણ થઈ ચૂકી છે. સુરતમાં પણ નામ જોગ ફરિયાદ આપવા છતાં પોલીસ અધિકારીઓ રોકાતા નથી. અમદાવાદમાં પણ ડીસીપી ક્રાઇમ હોય એ લેવલના અધિકારીઓ દ્વારા બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે. અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે. અલગ અલગ જિલ્લાના એસપીઓ અને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી. આજે ચૂંટણી પંચને પણ કીધું છે અને તમારા માધ્યમથી ગુજરાતની સરકાર અને ગુજરાતના જે અધિકારીઓ છે, જે પોલીસ વિભાગના અધિકારીઓ અને સરકારના અધિકારીઓ છે અને સાથે એમના ભાજપના મળતિયા, બિલ્ડરો, બુટલેગરો બધાને જ કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો. ક્યાંય દાદાગીરી, ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ, કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર, કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે. પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે. એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે, ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત કરી છે. ત્યારે ફરી માગણી કરીએ છીએ કે આવા જે પણ પોલીસના અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે, ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપનો હાથો બનીને ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને એવા લોકો સામે આવનારા દિવસોમાં જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે.